જ્ઞાનના ઓટલા પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. દોસ્તો, આજે છે ને આપણે ઇતિહાસના પાના પલટાવીને એક એવા સમયગાળામાં જઈશું જેણે ખરેખર ભારતને એક નવી જ ઓળખ આપી. તો ચાલો આજે સાથે મળીને ભારતીય ઇતિહાસના એક એવા ચેપ્ટરની સફર કરીએ જેને સુવર્ણ યુગ એટલે કે ગોલ્ડન એજ તરીકે ઓળખવામાં આવે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુપ્ત સામ્રાજ્યની. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ભાઈ એવું તે શું હતું એ સમયમાં કે આખા યુગને આટલું મોટું આટલું ગૌરવશાળી નામ મળ્યું. તો આજે આપણે શું શું જોવાના છીએ. સૌથી પહેલાં તો ગુપ્ત યુગને સુવર્ણ યુગ કેમ કહેવાય છે એ સમજીશું. પછી આપણે એમના સુવ્યવસ્થિત શાસનતંત્ર પર એક નજર નાખીશું. ત્યાર પછી એમની આર્થિક વ્યવસ્થા કેવી હતી, દેશ આટલો સમૃદ્ધ કેવી રીતે બન્યો એ જોઈશું. અને છેલ્લે ધર્મ અને સંસ્કૃતિનો વિકાસ કેવી રીતે થયો એની વાત કરીશું. અને અંતમાં બધી બાબતોનો સારાંશ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી. ગુપ્ત યુગને સુવર્ણ યુગ કેમ કહેવાય છે? એ કયા પિલ્લર્સ હતા જેના પર આ મહાન સામ્રાજ્ય ઊભું હતું? ચાલો એક પછી એક દરેક પાસાને ડિટેલમાં જોઈએ. જુઓ, કોઈ પણ મોટા સામ્રાજ્યનો પાયો શું હોય? એનું શાસનતંત્ર, એની ગવર્મેન્ટ. અને ગુપ્ત યુગા બાબતમાં કોઈ અપવાદ નહોતો. ખરું કહું તો એમની જે વહીવટી સિસ્ટમ હતી ને એ જ એમની અસલી તાકાત હતી. ગુપ્ત શાસનતંત્રને સમજવા માટે એને મુખ્યત્વે 3 લેવલમાં વહેંચી શકાય. સૌથી ઉપર હતું કેન્દ્રીય શાસન એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ. એની નીચે આવતું પ્રાંતીય શાસન અને સૌથી નીચે પાયાના સ્તરે હતું સ્થાનિક શાસન. આ જે 3 ટાયર સિસ્ટમ હતી ને એનાથી જ આખું સામ્રાજ્ય એકદમ વ્યવસ્થિત રીતે ચાલતું હતું. હવે આખી સિસ્ટમના સેન્ટરમાં કોણ હતું? સમ્રાટ પોતે. અને એમના ટાઇટલ્સ પણ કેવા દમદાર હતા. મહારાજાધિરાજ એટલે કે રાજાઓના પણ રાજા. અને પરમ ભાગવત. આ ટાઇટલ જ બતાવે છે કે એમની સત્તા કેટલી મોટી હતી. આખો વહીવટ, આખું એડમિનિસ્ટ્રેશન સીધું એમના કંટ્રોલમાં રહેતું. સમ્રાટની નીચે આવતા પ્રાંત, જેને એ સમયે ભુક્તિ કહેવામાં આવતા. તમે એને આજના રાજ્યો જેવા સમજી શકો. અને એના હેડ તરીકે મોટાભાગે કોઈ રાજકુમારને જ મૂકવામાં આવતા. હવે આ પ્રાંતોને પણ નાના નાના જિલ્લાઓમાં વહેંચવામાં આવતા, જેને કહેવાતું વિષય. આનાથી શું થતું? પાવરનું ડિસેન્ટ્રલાઇઝેશન થતું, એટલે કે શાસન ચલાવવામાં સરળતા રહેતી. અને હવે સૌથી રસપ્રદ વાત. સૌથી નીચેના લેવલ પર એટલે કે ગ્રામ કક્ષાએ શાસન કેવી રીતે ચાલતું હતું ખબર છે? અહીં કોઈ એક રાજા કે અધિકારી નહોતો, પણ ગામના જે વડીલો હોય, ગામના મુખી હોય અને બીજા જે મહત્વના નાગરિકો હોય એ લોકોની એક કમિટી બનાવીને આખું વહીવટ ચાલતું. આ તો એક રીતે એ સમયની લોકશાહી જ કહેવાય ને. ખરેખર આ લોકભાગીદારીનું એકદમ બેસ્ટ ઉદાહરણ છે. તો ચાલો હવે એક સવાલ તમારા માટે. આ જે આખી સિસ્ટમ આપણે જોઈ એમાં તમને સૌથી અસરકારક શું લાગ્યું? સમ્રાટની સેન્ટ્રલ પાવર, પ્રાંતોની પોતાની વ્યવસ્થા, કે પછી ગામડાઓનું આ કમિટીવાળું શાસન? વિચારો કે આટલા મોટા સામ્રાજ્યને ચલાવવા માટે આમાંથી કઈ વસ્તુ સૌથી વધારે જરૂરી હશે? મને તમારા વિચારો જાણવામાં બહુ રસ છે, તો નીચે કોમેન્ટમાં જરૂર લખશો. ચાલો, તો શાસન વ્યવસ્થા તો આપણે જોઈ લીધી. હવે વાત કરીએ સુવર્ણ યુગના બીજા અને કદાચ સૌથી મહત્વના પિલ્લરની, એમની આર્થિક વ્યવસ્થા. સિમ્પલ વાત છે. પૈસા વગર, એક મજબૂત ઇકોનોમી વગર કોઈ યુગ સુવર્ણ ન બની શકે. તો એમની ઇકોનોમીનો આધાર શું હતો? ખેતી, એગ્રીકલ્ચર. રાજ્યની આવકનો જે મેઇન સોર્સ હતો ને એ જમીન પરનો ટેક્સ હતો. અને જાણો છો ટેક્સ કેટલો હતો? ખેડૂત જે પણ ઉત્પાદન કરે એનો ફક્ત 6ઠ્ઠો ભાગ, એટલે કે લગભગ 16-17%. એ સમયના હિસાબે આ દર ઘણો જ ઉદાર માનવામાં આવે છે. અને ખેતીમાં પણ જબરદસ્ત ડાયવર્સિટી હતી. તમે અહીં જોઈ શકો છો. ઉત્તર ભારતમાં ઘઉં અને ચોખા થતા, તો ગાંધારમાં શેરડી. કાશ્મીરમાં તો દ્રાક્ષ અને કેસરની ખેતી થતી. બંગાળમાં ભરપૂર ચોખા અને રેશમ. અને આપણું ગુજરાત અને સિંધ એ કપાસ માટે જાણીતું હતું. મતલબ દરેક પ્રદેશની પોતાની એક આગવી ઓળખ હતી. પણ વાત ખાલી ખેતી પૂરતી સીમિત નહોતી. ભારત એ સમયે ઇન્ટરનેશનલ ટ્રેડનું એક મોટું હબ હતું. અહીંથી શું શું બહાર જતું? સૂતરાઓ અને રેશમી કાપડ, આપણા મસાલા, તેજાના અને ઇમારતી લાકડા. આ બધી વસ્તુઓ જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે આખી દુનિયામાં પહોંચતી હતી. હવે સવાલ એ થાય કે આ બધું વેચીને બદલામાં આવતું શું હતું?
તો એનો જવાબ છે સોનું અને ચાંદી. ભારત આ કિંમતી ધાતુઓનો ઇમ્પોર્ટ કરતું હતું, જેનાથી દેશ દિવસે ને દિવસે વધુને વધુ સમૃદ્ધ થતો ગયો. હવે સમજારું કે ભારતને સોને કી ચીડિયા કેમ કહેવામાં આવતું હતું? ઓકે, તો હવે ઇકોનોમી પર એક સવાલ. તમને શું લાગે છે, ગુપ્તકાળની કઈ એવી એક્સપોર્ટ આઇટમ હતી જેની દુનિયા પર સૌથી મોટી અસર પડી હશે? આપણું કાપડ, મસાલા કે બીજું કંઈક? ખાલી નામ નહીં, કારણ સાથે તમારો જવાબ નીચે કોમેન્ટમાં જણાવજો. તો આપણે શાસન જોઈ લીધું, અર્થતંત્ર જોઈ લીધું, પણ હવે આપણે વાત કરીશું ગુપ્ત યુગના હૃદય અને આત્માની, એટલે કે એમના ધર્મ અને સંસ્કૃતિની. સાચું કહું તો આ જે વસ્તુ છે જેણે ગુપ્ત યુગને ઇતિહાસમાં અમર કરી દીધો. આ સમયગાળામાં હિન્દુ ધર્મનો જાણે કે પુનર્જન્મ થયો. ગુપ્ત સમ્રાટોએ વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપ્યો. આના લીધે ભગવાન વિષ્ણુ, શ્રીરામ અને શ્રી કૃષ્ણની પૂજા ખૂબ જ લોકપ્રિય બની. દેવી લક્ષ્મી પણ ખૂબ પ્રખ્યાત થયા. પણ સૌથી મોટું અને અગત્યનું કામ જો કોઈ થયું હોય તો એ હતું રામાયણ, મહાભારત અને પુરાણોનું પુનઃસંકલન. એટલે કે આજે આપણે જે સ્વરૂપમાં આ ગ્રંથોને વાંચીએ છીએ એ સ્વરૂપ આ યુગમાં જ તૈયાર થયું હતું. અને આ બધું ઉત્તર ભારતમાં થઈ રહ્યું હતું ત્યારે દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનની એક મોટી લહેર ચાલી રહી હતી. ત્યાં શિવજીના ભક્ત સંતો નયનાર કહેવાયા અને વિષ્ણુ ભગવાનના ભક્ત સંતો અલવાર તરીકે ઓળખાયા. એકદમ સિમ્પલ છે. નયનાર એટલે શૈવ અને અલવાર એટલે વૈષ્ણવ સંતો. ભલે વૈષ્ણવ ધર્મ રાજ્ય ધર્મ હતો, પણ એનો મતલબ એ નથી કે બીજા ધર્મો નહોતા. ગુપ્તયુગની સૌથી મોટી ખાસિયત હતી ધાર્મિક સહિષ્ણુતા. મહિષાસુરમર્દિની એટલે કે મા દુર્ગાની પૂજા પણ થતી, સૂર્યદેવ અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત હતી. અને એટલું જ નહીં, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ આ સમયમાં ખૂબ સારો વિકાસ થયો. બધા ધર્મો સાથે મળીને આગળ વધી રહ્યા હતા. અને હવે આજનો છેલ્લો પણ કદાચ સૌથી ઊંડો સવાલ. આપણે વાત કરી કે રામાયણ અને મહાભારત જેવા મહાગ્રંથોનું આજના સ્વરૂપમાં સંકલન આ યુગમાં થયું. જરા વિચારો, આ એક ઘટનાની અસર આજે પણ આપણા સમાજ, આપણી સંસ્કૃતિ અને આપણા મૂલ્યો પર કેટલી મોટી છે? આના પર શાંતિથી વિચારીને તમારો જવાબ જરૂર આપજો. તો દોસ્તો, આપણે આટલી બધી વાત કરી, ચાલો હવે ફટાફટ આખી ચર્ચાનો સારાંશ જોઈ લઈએ અને એ સમજીએ કે શા માટે ગુપ્તયુગને ખરેખર સુવર્ણયુગ કહેવાય છે. ટૂંકમાં કહીએ તો 3 મુખ્ય પાયા હતા. પહેલું, એકદમ સ્ટ્રક્ચર્ડ અને સ્ટેબલ શાસન વ્યવસ્થા. બીજું, ખેતી અને આંતરરાષ્ટ્રીય વેપારને કારણે બનેલી એકદમ સમૃદ્ધ ઇકોનોમી. અને ત્રીજું, ધર્મ અને સંસ્કૃતિનો અદ્ભુત વિકાસ, જેમાં હિન્દુ ધર્મની સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મ પણ ફાલ્યા ફૂલ્યા. બસ આ 3 વસ્તુઓના સંગમથી જ બન્યો સુવર્ણયુગ. તો આ હતી ગુપ્ત યુગની કહાની. એક એવો સમય જે આપણને શીખવે છે કે મજબૂત શાસન, સમૃદ્ધ અર્થતંત્ર અને જીવંત સંસ્કૃતિ આ ત્રણેય ભેગા મળે ત્યારે જ એક સુવર્ણયુગ બને છે. આશા છે કે આજની આ ચર્ચામાં તમને મજા આવી હશે અને ઘણું જાણવા મળ્યું હશે. જો આવા જ બીજા ટોપિક્સને આટલી જ સરળ ભાષામાં સમજવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. અને હા, એક ખાસ વાત, જો તમારે આજના ટોપિકનું સ્ટડી મટીરિયલ જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. આજની આ સમજૂતીમાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો દિલથી આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે, ફક્ત અહીં જ્ઞાનના ઓટલા પર.